कृष्ण कृष्ण हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे हरे
बोलिए बाल कृष्ण भगवान की जय। श्री मारुति युवक मंडल प्रधानपाड़ा डूंगरी फड़िया पितृमोक्षार्थे અને શ્રી હનુમાનજી મંદિરના લાભાર્થે આયોજિત શ્રીમદ ભાગવત કથામાં આજે 5મા દિવસે ઉપસ્થિત તમામ મહેમાનો, શ્રોતાઓ, સંગીતજ્ઞો, અક્ષરધ્વનિ સાઉન્ડ સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે આ આયોજનને સફળ બનાવવા માટે તત્પર થયેલા તમામ અંતરિક્ષ ભાવે હૃદયસ્થ છોટુ બાપા, હૃદયસ્થ દીનુબા સાથે તમામ પિતૃગણ આપ સૌના હૃદયમાં બિરાજેલા પરમાત્મા પ્રત્યેના અનન્ય ભાવને કથાના 5મા દિવસે વ્યાસપીઠ ઉપરથી વંદન સાથે જય શ્રી કૃષ્ણ। सबके दिलों का एहसास अलग होता है, सबके दिलों का एहसास अलग होता है, इस दुनिया में सबका व्यवहार अलग होता है, इस दुनिया में सबका व्यवहार अलग होता है। आंखें तो सबकी एक जैसी ही होती है, आंखें तो सबकी एक जैसी ही होती है, पर सबके देखने का अंदाज अलग होता है, सबके देखने का अंदाज अलग होता है। गई काले खूब आनंदपूर्वक प्रधानपाड़ा गाम गोकुळ गाम बन्यु। भगवान कृष्ण परमात्मानो जन्मोत्सव खूब धामधूम थी आपणे उजव्यो, एनी प्रसन्नता व्यक्त करूं छूं। बीजी केटलीक तात्विक, आध्यात्मिक અને ભાગવતીય ચર્ચા કરીએ એ પૂર્વે રોજના નિત્યક્રમ પ્રમાણે આવો દામોદર સ્તોત્ર તરફ આગળ વધીએ। पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं पटस्य पत्रस्य पुटे शयानं बालमुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारे, हे नाथ नारायण वासुदेव, जिह्वेति बसवामृतमय तदेव, गोविन्द दामोदर माधवेति। चित्तवृत्ति हृद्यादिकं मोहवसाद चोच, गोविन्द दामोदर माधवेति।
नित्यं गोविन्द दामोदर माधवेति। सुखं शयानां निलये निजेति नामानि विष्णो प्रवदन्ति मर्त्या। तेने स्थितं तन्मयतां व्रजन्ति गोविन्द दामोदर माधवेति। जिह्वे सदैवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि। समस्तभक्तार्तिविनाशनानि गोविन्द दामोदर माधवेति। सुखावसाने इदमेव सारं दुःखावसाने इदमेव देयं। देहावसाने इदमेव जाप्यं गोविन्द दामोदर माधवेति। रसज्ञे मधुर प्रियात्मं सत्यं हितं त्वां परमं वदामि। आवर्णयेथा मधुराक्षराणि गोविन्द दामोदर माधवेति। त्वमेव याचे मम देहि जिह्वे समागते दण्डधरे कृतान्ते। वक्तव्यमेवं मधुरं सुभद्र्या गोविन्द दामोदर माधवेति। श्रीकृष्ण राधा वर गोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु। जिह्वेत वसवामृतमेत देव गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदर माधवेति। बालकृष्ण भगवान की जय। ફરી આપ સૌનું સ્વાગત સાથે ગઈકાલે આપણે ભગવાનનો જન્મોત્સવ ઉજવ્યો. ખૂબ મોટી સંખ્યામાં આપ સૌએ અને સાથે અમે પણ એ પ્રસંગનો આનંદ લીધો. આજના દિન મહિમાની ચર્ચા કરી પછી આપણે કથામાં પ્રવાહિત થઈએ. આજની તારીખ પ્રમાણે 16/5/1975 સિક્કિમ એ ભારત દેશનું 22મું રાજ્ય બનેલું એ આજનો દિવસ છે. બાકી પહેલા સિક્કિમ એ પોતાને અલગ દેશ ગણતા, પછી સંમિલિત થયું, એ આજનો દિવસ. બીજું, આજની તારીખ પ્રમાણે 16/5/2006 ન્યુઝીલેન્ડના માર્ક ઇંગ્લિશ નામનો એક પર્વતારોહક
એનો એક પગ કૃત્રિમ હોવા છતાં 8,848 મીટર સમુદ્રની સપાટીથી ઉપર આવેલો માઉન્ટ એવરેસ્ટ કૃત્રિમ પગથી એ શિખર સુધી પહોંચેલો આજના દિવસે. આજે આપણું શરીર સહી સલામત છે. એમાંય આપણે ધર્મ કાર્ય કરવું હોય તો આપણે વિચાર કરવો પડે. पंखों से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है. તમને ને મને પરમાત્માએ જે શરીર આપ્યું છે ને, ક્યારેક એનો આભાર માનજો. આ દુનિયામાં એવા કેટલાય લોકો છે કે જેને સંપૂર્ણ શરીર પ્રાપ્ત નથી થયા. આજે સામાન્ય તકલીફ આવે એટલે માણસ આત્મહત્યાનો વિચાર કરે. જીવનમાં થોડા ઉતાર ચઢાવ આવે એટલે માણસ ભાંગી પડે. પણ અહીંયાથી કદાચ હું તમને એમ પૂછું કે તમને અમદાવાદ જવાનું ગમે કે સાપુતારા, તો લગભગ 90% એમ કહેશે કે ભાઈ સાપુતારા. શું કામ? કારણ કે વળાંક વાળો રસ્તો ને એટલે થ્રિલ આવે, મજા આવે. રસ્તાના વળાંક ગમે છે ને, જીવનના વળાંક આવે તો મોઢું બગાડી. જ્યારે તમારા જીવનમાં વળાંક આવવા માંડે ને, સમજો કે પરમાત્મા તમને કોઈ સારા હિલ સ્ટેશન પર લઈ જવા માંગે છે, કોઈ સારું સ્થાન આપવા માંગે છે, એટલે રાજી થજો. નરસિંહ મહેતાના પત્નીનું અવસાન થયું. સમાચાર નરસિંહ મહેતાને મળ્યા એટલે નરસિંહ મહેતાએ કીધું કે ભલે છૂટી જાજી જંજાળ, સુખે ભજીશું શ્રી ગોપાળ. ભગવાનની મરજીમાં પોતાની મરજી જેને જેને જોડી છે, ઇતિહાસમાં એ બધા અમર થયા છે. એક જણે તો પૂછ્યું કે નરસિંહજી, આ તમે આખો દિવસ ભજન કીર્તન કર્યા કરો તો તમને તમારા ઘરના કશું કહેતા નથી? બપોરનો સમય હતો. નરસિંહ મહેતાએ પોતાના પત્નીને બોલાવ્યા. નામ હતું માણેક મહેતી. કે 4 દિવેટનો દીવો કરો અને 4 રસ્તા પર પ્રગટાઈને આવી જાઓ. નરસિંહ ભગતના ધર્મપત્ની ભર બપોરે 12 વાગ્યે 4 રસ્તા પર 4 દિવેટ વાળો દીવો પ્રગટાઈને આવી ગયા. અને પછી ભગતજી હસીને કીધું કે મારા પત્ની મારી તમામ વાત માને છે, બાકી ભર બપોરે દીવો કરવાનું આપણે કીધું હોય તો આપણા ઘરમાં અઘરું થાય. એટલે પરમાત્માએ તમને જે પરિસ્થિતિ આપી છે એ પરિસ્થિતિમાં તમે કેવું જીવી શકો એ જરૂરી છે. સમસ્યાઓ તો આવવાની છે, અને ભક્તિનો માર્ગ હશે તો સમસ્યાઓ વધશે. ધ્યાન દેના. તમને એમ થાય કે અમે 2-5 માળા કરી લીધી, અમે 2-5 અખંડ દીવા કરી લીધા, અમે પૂજા પાઠ કરી લીધા એટલે વિપત્તિ નહીં આવે. ચેતવું છું, આવશે જ. સમસ્યાઓ તો આવશે. અને ભક્તિના માર્ગે ચાલતા હોય ને તો ફળિયું તો મસ્કરી કરે, ગામે મસ્કરી કરે, ક્યારેક ક્યારેક તો ઘરના મસ્કરી કરે કે આ બધો ભગત થઈ ગયો વધારે. ભક્તિનું પહેલો એવોર્ડ જો કોઈ હોય તો દુનિયા તમને પાગલ કહેશે. લોગ કહે મીરા ભઈ બાવરી. જેને જેને દુનિયાએ પાગલ કીધા છે ને એમણે પરમાત્માના હૃદયમાં સ્થાન મેળવ્યું છે. ગાંડાની વણઝાર. દુનિયામાં જેટલા જેટલા એ ભક્તિ કરી એને દુનિયાએ પાગલ કીધા છે. ઘણા તો આ કથામાં આવે ને તો બાજુવાળા મસ્કરી કરતા હોય કે આ બધા બહુ કથામાં દોડવા માંડ્યા. કુછ તો લોગ કહેંગે, આ દુનિયા તો બોલશે. એમણે જો પરમાત્માના રસ્તામાં પણ જો રોડા નાખ્યા હોય, આપણે તો સામાન્ય, એટલે અવરોધ તો આવશે. કારણ કે ભક્તિ ખાંડા કેરીદાર, એથી ઉતરશું ભવ પાર. અને જાનકીનો નાથ પણ જાણી શક્યો નથી કે કાલે સવારે શું થવાનું. એટલે આજનો આનંદ આપણે લઈએ.
અને જે પરિસ્થિતિ છે, અર્જુન અને દુર્યોધન બંનેને બોલાવ્યા ભગવાને કે ભાઈ હવે તમે યુદ્ધ કરવાના જ, તો હવે મારે શું મદદ કરવી? એક બાજુ મારી સેના છે ને બીજી બાજુ હું છું. દુર્યોધન વિચારે કે હવે આ સેના જ લેવાય ને, પણ અર્જુને કીધું કે મારે તો ભગવાન તમે, તો ભગવાને શરત મૂકી કે હું આવું કરો પણ હથિયાર નહીં ઉપાડું. તારે સારથી બનાવવું હોય તો મને વાંધો નથી, બાકી બીજી કોઈ મદદ નહીં કરું. અર્જુને કીધું કે વાંધો નહીં પ્રભુ, તમે જો મારી સાથે હોય, યત્ર યોગેશ્વરઃ કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધરઃ તત્ર શ્રી વિજયોર ભૂતિર ધ્રુવા નીતિર્મતિર્મમ. ભગવદ્ ગીતાનો છેલ્લા અધ્યાયનો છેલ્લો શ્લોક. ધ્રુવા નીતિર્મતિર્મમ એટલે જો તમારો ભાવ અર્જુનનો હોય તો ભગવાનને માગજો, અને તમારો ભાવ જો દુર્યોધનનો હોય તો ભગવાન પાસે કંઈક માગજો. નક્કી તમે કરજો. બીજું, આજના દિવસે જર્મનીના લેખક ચાર્લ્સ સ્પેરોકનું નિધન થયેલું. આ એકમાત્ર લેખક જેણે ફેરીટેલ એટલે કે પરીકથાની શરૂઆત કરેલી. સિન્ડ્રેલા નામનું એક સુંદર રચના એ ચાર્લ્સ સ્પેરોકે લખેલી. સિન્ડ્રેલા એક એવી નાની દીકરીની કથા કે એની માં ગુજરી જાય, એનો પિતા બીજા લગ્ન કરે, બીજા લગ્ન થાય એટલે એની સાવકી માની 2-3 દીકરી હોય, એટલે જે આ વ્યક્તિની જૂની પત્નીની દીકરી એનું નામ સિન્ડ્રેલા, એને ઘરકામ કરાવડાવે, એને સારું ખવડાવે નહીં, સારું પાણી પીવાનું ન મળે, આખા દિવસ આખો ઘરનું કામ કરે. પણ એને કાયમ સપનું આવતું કે ઘોડા પર બેસીને કોઈ રાજકુમાર આવશે ને મારી સાથે લગ્ન કરશે. અને બને પણ એમ. અને જાદુઈ પગરખા મળે, એ પગરખા પહેરી અને પહોંચી જાય છે. જેવા પગરખા પહેરે એટલે એની સુંદરતા વધી જાય. એ પહોંચે, એક રાજકુમારને મળે, રાજકુમારને ગમતી થઈ જાય. પણ એનો નિયમ હતો જાદુઈ પગરખાનો કે જેવી સવાર થવા માંડે એટલે જાદુ પૂરું થઈ જાય. એટલે ઉતાવળમાં એ દીકરી ઘરે આવવા દોડી, એનું એક પગરખું નીકળી જાય, રહી જાય, અને પછી એ ઘરે પહોંચે. પણ એક પગરખું પેલા રાજકુમારને મળે અને અંતે રાજકુમાર એની સાથે લગ્ન કરે છે. આવી પરીકથાઓ, બધી કાલ્પનિક કથાઓ. તો એ લેખકનું આજે નિધન થયેલું. બીજું ખાસ આજે વૈશાખ સુદ નવમ એટલે આજે સીતા નવમી છે. માં સીતાજીનો આજે પ્રાગટ્ય થયેલું. એનું નામ જ સીતા. સીત એટલે હળનો છેડો. શીતના સ્પર્શથી જે દીકરી ઉત્પન્ન થઈ ધરતીમાંથી, સીતેતી સીતા એટલે સીતાજી. તો સીતાજીનો પ્રાગટ્ય દિવસ, અને એની સાથે આપણી કથામાં ગોવર્ધન લીલાનો પ્રસંગ આપણે કરવા જઈ રહ્યા છે. ત્યારે આવો, આજનો 5મા દિવસનો અક્ષર છે H, KRUS, હે ને અનિલભાઈ? KRUS અને H, 5મો અક્ષર છે H. H પરથી હકારાત્મકતા. H એટલે હાસ્ય, H એટલે હેત, H એટલે હિત, H એટલે હિંમત, અને H એટલે હાજરા હજુર. જ્યારે જ્યારે જરૂર પડી ભક્તોને, પણ કલિકાલના ભક્તો પણ જબરા. એકવાર તો ભગવાન દ્વારિકાધીશ પોતાની 16,108 પટરાણીની વચ્ચે બેસીને ભોજન કરતા હતા. અચાનક જમતા જમતા ભગવાન ઉઠ્યા અને દોડવા માંડ્યા. દોડવા લાગ્યા એટલે તમામ પટરાણીને એમ થયું કે કદાચ જમવાનું બરાબર નહીં હશે. શું કામ એવું થયું કે ભગવાન દોડવા માંડ્યા, ત્યાં તો 2-5 મિનિટ થઈ, ભગવાન આવીને પાછા બેસી ગયા. એટલે પટરાણીઓ આશ્ચર્યથી પૂછે કે હે નાથ, હે પ્રભુ, અચાનક તમે ઊભા થઈ ગયા અને પાછા બેસી ગયા? તો કે પૃથ્વી પર એક મારા ભક્તને ગામના કેટલાક લોકો પથ્થર મારતા હતા, એણે મને પોકાર કરી એટલે હું દોડવા માંડ્યો. તો કે પાછા કેમ આવી ગયા?
તો કે હજુ હું જાઉં ને એ પેલા મારા ભક્તે સામે પથ્થર લીધા અને એ સામે મારવા માંડ્યો એટલે હું આવી રહ્યો. સામા પથ્થર લેશો તો પરમાત્મા તમારી મદદ નહીં કરે. जितना दिया सरकार ने उतनी मेरी औकात कहा, ये कर्म है मेरे दाता का, वरना मुझ में ऐसी बात कहा. પરમાત્માએ વૈકુંઠથી ધક્કો ખાવો પડે એના માટે તમારી ભક્તિ દ્રઢ હોવી જોઈએ. રાણા ને વિષ દિયા માનો અમૃત પિયા, મીરા ગોવિંદ ગોપાલ ગાને લગી. એ ઝેરને પણ પ્રભુનો પ્રસાદ સમજીને જે ધારણ કરે ભગવાન એ લોકો માટે દોડે. આપણે તો પેલું ચાર્જર બરાબર વર્ક નહીં કરતું હોય તોય ભગવાનને પ્રાર્થના કરીએ તો એમાં પછી ભગવાન નહીં આવે. હા, તો આજનો રૂડો દિવસ છે. હાજરા હજુર પરમાત્મા છે. હાજરા હજુર ક્યારે થાય? તમે એવું ભાવથી પોકારો તો. છેલ્લો શબ્દ છે હર્ષ. અને આજના એચ પરથી રાગ હમીર. અનિલભાઈ, આપણે હમીર રાગ સાંભળીએ પછી કથામાં પ્રવાહિત થઈએ. આ થયો રાગ હમીર. કાલનો અક્ષર છે એન. એન પરથી પણ ઘણા રાગ છે. રામચંદ્ર ભગવાન કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી હનુમાનજી મહારાજ કી જય. અખંડ મંડલાકારં વ્યાપ્તમેન ચરાચરં તત્પદં દર્શિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. કબીર નામં પરમં પુનીતં યુગે યુગે સ્વામી હરંતિ દુઃખં. દાતાર મુક્તં પુરુષં પુરાણં ચરણારવિંદં સતતં નમામિ. ચરણારવિંદં સતતં નમામિ. બોલ્ય સદગુરુ દેવ કી જય. અત્રે આપણે
ધનપાડા ગામે શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરી રહ્યા છે. ખૂબ જ આનંદની વાત છે. મારુતિ યુવક મંડળને કે જીતુભાઈ કહી ગયા, બાપુએ પણ વાત કરી કે જ્યારે સત્યનારાયણની કથા કરવી હોય તો બી વિચાર કરવો પડે કે ક્યારે કરું, કયે દિવસે કરું. હજુ બજેટ નથી તૈયાર થયું મારે પાસે, તો સામાન્ય રીતે એટલા માટે બી આપણે વિચાર કરો. પણ આ તો શ્રીમદ ભાગવત કથા, ખરેખર તો એ એક વિચાર આવો પણ એક અદ્ભુત વિચાર છે કે કથા કરાવી. એમ ત્યારબાદ આપણે નક્કી કરીએ તો કરાવી તો ખરી જ, પણ કોના પાસે કરાવી અને યોગ્ય કેમ છે, કોણ છે. તો ખરેખર મારે પણ જીતેન્દ્ર મહારાજ જોડે ઘણા વર્ષોથી પરિચિત છું. લગભગ એમની કથામાં હાજરી હોય જ છે મારી, યાદ કરે જ છે મને, ખૂબ પ્રેમ આપે છે મને. તો આપણે ખરેખર ખૂબ સુંદર એ ડિસિઝન હતું કે જીતેન્દ્ર મહારાજ દ્વારા આપણે જો આ કથાનું આયોજન કર્યું તો એવા જ વ્યાસપીઠ ઉપર બિરાજમાન આદરણીય અર્ચનીય ખૂબ જ કુશળ કથાકાર એવા પરમ પૂજ્ય જીતેન્દ્ર મહારાજના પાવન ચરણોમાં પ્રણામ દંડવત કરું છું. તથા કથાને જો એનું સુંદર ઓપ આપવો હોય, એને શૃંગાર કરવો હોય, ને શૃંગાર કરવાવાળા પણ અત્યારે જીતુભાઈ કીધું મંડપનો શૃંગાર, કથાનો શૃંગાર કરવો હોય તો અમારા સંગીતજ્ઞો અનિલભાઈ છે, બધા છે. અમે કચ્છમાં લગભગ 10-12 દિવસ સાથે રહ્યા છીએ, સતત 2 વર્ષથી રહીએ છીએ. અને અનિલભાઈની આ ટીમ છે, છેલ્લે અજય બાપુની કથા કરીને મારી પાસે વારે ઘડીએ ફોન આવે, જો પહેલાં જે સંગીતકારો હતા ને એ જ જોઈએ, બીજા કોઈ નહીં જોઈએ. અમને આ જ ટીમ હતી અને એ આજે આપણી પાસે ઉપલબ્ધ છે. દિવસના 2-3 વાર ફોન આવે. અમારા અનિલભાઈ બીજી હતા, પછી અનિલભાઈને મારે ફોન કરવો પડ્યો, અનિલભાઈ ગમે તે એડજસ્ટ કરો એમ. પણ સાહેબ નક્કી જ થઈ ગયું છે, પણ તમે કોઈક બીજાને મોકલો, પણ આપણે કચ્છમાં જવાનું. ત્યારે એડજસ્ટ કર્યું ને ખૂબ એટલી સુંદર મજાની રસપાન કર્યો. આજે પણ એટલા યાદ કરે છે કે સંગીતકારો તો આ જ જોઈએ એમ. તે એવા સંગીતકારો અમારા મિત્રો, ખૂબ ખૂબ આપ બધાને ધન્યવાદ છે. તથા મારુતિ યુવક મંડળ જેમને આયોજન કર્યું છે એમને પણ ધન્યવાદ. વડીલો અહીં ઉપસ્થિત છે. આપણે પૂર્વ વક્તા મારે બેજી સ્ટુડિયો ઘણા વર્ષોથી અમારી સાથે ચાલીએ છીએ અમે, તમને વાત કરી જ છે. ઉપસ્થિત કથાનું શ્રવણ કરી રહ્યા ભાઈઓ બહેનો તથા બાળગોપાળો, આજે 2 દિવસથી મને એવું થતું કે મારે પ્રધાનપાડા જવું છે. જીતુભાઈને ફોન કર્યો, જીતુભાઈ ક્યારે એડજસ્ટ કરીએ એમ, તો ચાલો આજે જ જઈએ એમ કે. એટલે નક્કી જ. ગઈકાલે તો હું સેલવાસ આવતા એક કથામાં, ગઈકાલે પણ મેં યાદ કર્યા હતા કે આજે જવું જોઈએ, પણ પછી ત્યાંનું આમંત્રણ કે આજે જ આવો તમે. એટલે આજે નક્કી જ હતું અને કોઈ દૂરનો નથી, ફળવેલનો છું, છતાં પણ આપણો મુલાકાત કદાચ થઈ હશે, પણ ઓછી થઈ હશે. કારણ આ વિસ્તારમાં બાપુ નવો છું, આ વિસ્તારમાં નવો છું. જ્યારે આ કથાનું રસપાન આપણે કરી રહ્યા છીએ અને આપણા માનવ જીવન માટે ખૂબ જરૂરી છે. શાસ્ત્રો અને મહાપુરુષો આપણને એક જ વાત કરે છે કે મનુષ્ય જીવન પ્રાપ્ત કરીને આપણે મોક્ષ પ્રાપ્ત કરવાનો છે.
મોક્ષને માર્ગે જવું છે, ભક્તિને માર્ગે જવું છે, તો ક્યારે જઈ શકાય કે આવી કથાઓમાં તમે આવો જ નહીં, પણ કથાને પૂર્ણ રૂપેણ તમે એને સાંભળો, ઘરે જઈને ચિંતન કરો, મનન કરો, શ્રવણ કરો, ચિંતન કરો અને મનન કરો. અને આજે મને કથામાં શું સાંભળવા મળ્યું છે કારણ કે મહારાજજી છે કોઈ પણ એંગલમાં ક્યાંય બાકી નથી રાખતા. રેણી કેણીથી લઈને વ્યસનોથી લઈને ભક્તિથી લઈને તમામ પ્રકારની આપણે પીરસે છે. ચટાકેદાર ખાવાનું હોય તો આપણને કેવું પસંદ આવે ને. અમે છોકરી બાપુની વાત કરીને અમે કે જો માલપુડા ખાવા કે મોહનથાળ ખાવું, તો કે ગુરુજી મોહનથાળને માલપુડાને નથી ખાવું, અમારે ભજીયા ખાવા છે, બટાકા વડા ખાવા છે, પાણીપુરી ખાવી છે, ચટાકેદાર. એવી જ રીતે જીતેન્દ્ર મહારાજ આપણને પીરસવામાં કંઈ બાકી નથી રાખતા. જેવી રીતે ગુરુ પાસે જઈએ આપણે, ગુરુ હે કોઈ પણ એંગલથી આપણે વ્યવસ્થિત યોગ્યતા બનાવે છે. તો એક ઉદાહરણ બી આપી દઉં કે કેવી રીતે અને આપણે કેવી રીતે આગળ વધવું જોઈએ અને કેવી રીતે સહન શક્તિ આપણે આપણા જીવનમાં જોઈએ. સદગુરુ કબીર સાહેબ સુંદર મજાનું એક સાખી કહે છે કે ગુરુ કુંભાર શિષ્ય કુંભ હે, ઘડી ઘડી કાઢે ખોટ, અંદર હાથ પસાર કે બહાર મારે ચોટ. ગુરુને કુંભારનો બિરુદ આપ્યું છે. કારણ કે અત્યારે તો બધું ફ્રીજ ને તે બધું કુલર ને આવી ગયું, પણ પહેલાના જમાનામાં તો માટલું જ એક આપણું ફ્રીજ હતું, માટલું જ ફ્રીજ હતું ને કુંભાર બનાવે. અને એ માટી ગમે જે માટીમાંથી માટલું નથી બનતું, વિશેષની માટી હોય, જે કંઈક પછી મિલાવટ કરવાનું એ હોય, ગારો તૈયાર કરે, પછી 2-4 દિવસ રાખે અને કાચું માટલું બનાવે. ચાકટા ઉપર ચડાવીને એને 2-3 દિવસ રાખે, પછી એને ખાડા ખબોચા નહીં રહી ગયા હોય ને તો ઉપરથી મારે છે. મારે એટલે તેને તોડવા માટે નથી, અંદર હાથ પણ સહારો આપેલો હોય છે, એનું રૂપ આપવાનું છે, એ માટલાનું રૂપ આપવાનું છે. અને રૂપ આપી દીધા પછી તમે જુઓ આટલા સુધી પતતો નથી, એને તાપમાં સુકવવામાં આવે છે. તાપમાં સુકાવીને અઠવાડિયું સુકાયું, ત્યાર પછી આમાં બી પૂરું નથી થયું, ત્યાર પછી અગ્નિમાં તપાવવામાં આવે છે. અગ્નિમાં તપ્યા પછી કેટલાક માટલા તૂટી જાય છે, ક્રેક થઈ જાય છે, અને સાઈડ પર કરી દેશે. સારા માટલા હોય ને એ માર્કેટમાં ઘરની બહાર કે આપણે હટવાડામાં જોઈએ છે ત્યાં મૂકે છે. તો કસ્ટમર એનાથી પણ સંતોષ થતા નથી, તેને આંગળીથી શું કરે, ઠોકે છે. અવાજ કેવો આવે છે, ખોખરો અવાજ આવે ને, તેને સાઈડ પર કસ્ટમર પણ મૂકી દેશે કે આ બરાબર નથી, અવાજ ખોખરો આવે છે, બીજું આપો એમ. હવે એક માટલા જીવનની આટલી પ્રોસેસમાંથી પસાર થતા આટલી બધી પરીક્ષાઓ લેવામાં આવતી હોય છે. આપણે મનુષ્ય છે ને મનુષ્ય તરીકે આજે ખરેખર કોઈ ધર્મ કે સંપ્રદાયમાં કે ગમે ત્યાં તમે જોડાવો નહીં, એને કોઈ પ્રોબ્લેમ નથી, પણ માણસ બનીને જીવે ને એટલું જ બહુ કાફી છે. માણસ બનીને જીવે અને પોતાની ફરજ પૂરી કરે, સ્વાર્થ પણ બિલકુલ છોડી દે, મારા પણ બિલકુલ છોડી દે. પણ આજે આપણે એનાથી જ ઠસોઠસ ભરેલા છે. સત્સંગની વાતો કે કથાની વાતો આપણે મગજમાં ઓછી બેસે, પણ એકબીજાને કાન ભંભેરો કરેલું હોય ને એ વાત જલ્દી આપણે મગજમાં ફસાઈ જાય છે અને એની અમલમાં તરત મૂકી દે છે. આજે આપણે કે કાલે કોઈ બીડી પીતો તો કાલથી બીડી નહીં પીતો, એ સમજમાં નહીં આવે, પણ તારા બાજુવાળો આમ કરે ને તેમ કરો ને તમે આ રીતે એને પાડો એમ, એ બિલકુલ મગજમાં આવી જાય વાત.
હવે એ રીતે આપણે જીવન જીવતા હોય ને આપણે સુખી થવા માંગતા હોય, કેવી રીતે સુખી થઈ શકીએ? કોઈ શક્ય જ નથી. આ એ જ રીતે આ કથાકારો છે, સંતો છે, આ આપણા માટે એ જ વાતો લઈને આવે છે શાસ્ત્રોની, કે એમના અનુભવોની, એમના ચિંતનની, કે અમારે તો દરેક સમાજોમાં જવું પડે, દરેક ગામોમાં જવું પડે, ને અમારી વાતો અમે કેવી રીતે કરીએ કે સમજણ પડે. હવે આ માટલાની વાતે કબીર સાહેબ 600 વર્ષ પહેલા કહી ગયા કે કાથી માટી લાવે, ગારો કરે, સુંદર રોપ આપે, એટલી પરીક્ષા પાસ થાય છે ત્યારે માટલું જાય છે કોકના ઘરે, અને કોકના આંતરડા ઠંડા કરે છે પાણી પીવાથી. એ જ રીતે આપણે પણ એક માટલું જ છે એમ સમજજો. ગમે જેટલું વડીલો આપણને કહે, મા બાપો આપણને કહેતા હોય કે આ રીતે આજે ખોટું લગાડવું છે, પણ આજે ખોટું જલ્દી લાગી જાય છે. સાચી વાત કેવી હોય ને તો ખૂબ ખૂબ ખોટું લાગી જાય છે. ખોટી વાતો તરત ગળે ઉતરી જાય, પણ સાચી વાત ખોટું લગાડી દેશે. એ દુઃખી થવાનું કેટલાય કારણો છે આપણે જીવનની અંદર. દુઃખ કે સુખ આપણને કોઈ આપતું નથી, આપણે પોતે કરેલા પોતાના કર્મ જ આપણે નડે છે. સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાતા ને પરો દદાતી કુબુદ્ધિ રેસા. સુખ અને દુઃખ આપવાળું કોઈ નથી આ દુનિયાની અંદર. કોઈ સંતો નથી, કોઈ શાસ્ત્રો નથી, કોઈ ભગવાન બી નથી. સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાતા પરો દદાતી કુબુદ્ધિ રેસા. બીજા કોઈ આપણને દુઃખ આપે છે એ વાત ખોટી છે. કારણ કે આ દુનિયા, આ સૃષ્ટિ, આ બ્રહ્માંડ શેનાથી નિર્મિત થયેલું છે? કે કર્મ, રામાયણમાં કીધું છે કર્મ પ્રધાન વિશ્વ કરું રાજા. શેના ઉપર છે? કર્મો ઉપર છે. કર્મ પ્રધાન વિશ્વ કરું રાજા, જ્યું જસ કિયા તું તસ ફલ ચાખા. જેમણે જેવા કર્મો કરેલા હશે એવું જ ફળ એમને પ્રાપ્ત થશે. અને એ ફળ સુખનું હોય કે દુઃખનું હોય એ આપણું કોઈ નથી, પણ આપણા જે પરિવારના જે સભ્યો હોય છે, જે આપણા પરિચિત હોય છે, એ જ દુઃખ અને સુખ આપે છે, બીજું કોઈ આપતું નથી. એટલે આપણા કર્મ સુધારો. એના માટે તો જેવી રીતે હવે આ જેઠ મહિનો આવે એટલે તમે શું, અત્યારે બધું પિયત જમીન એટલે વાંધો નહીં, પણ પહેલાં શું જેઠ મહિનો આવે એટલે બધું ખેત ખલિયાણ બધું સાફ રાખીએ, કાંટા બધા વાળીએ, બાળી મૂકી આમ તેમ કરતા હતા. કારણ કે ચોમાસામાં આપણે વાવેતર કરવાનું છે, અગમચેતી હતા. એ જ રીતે આ 5 તત્વોનું મનુષ્ય દેહ આપણને મળ્યું છે, એને બી સાફ સુથરા રાખવાની જરૂર છે. જરૂરી છે ને. આપણે 1.5-2 લાખનું બાઇક લીધું હોય બાપુ, કોકને સલાહ આપીએ કે એ પેટ્રોલ કેમ રાખો, તમે જરા પાણી નાખીને સ્ટાર્ટ કરો ને. આપણને શું કહેશે? તમને ખબર પડે કે 2 લાખની છે, આ તો પાણી ન ખાય, તમે એન્જિન ખરાબ નહીં થઈ જાય, એન્જિન બેહી નહીં જાય, દુનિયાભરનું આપણને સંભળાવી દેશે. પણ આ એન્જિન આપણને મળ્યું છે, કેટલી તપસ્યા કરી, કેટલી પ્રાર્થના કરેલી, ત્યારે આ પંચ મહાભૂતનું શરીર આપણને મળ્યું છે. ત્યાં કૂડા કચર કેટલું આપણે ભરીએ છીએ. કોઈ સંતોની સલાહ માને છે ખરા? ત્યારે તો એવું નથી કહેતા કે આ શરીર મારું ખરાબ થાય. આજે લારીઓ પર આપણે જોઈએ છીએ, કોઈ પણ જગ્યાએ તો કેટલી ભીડ હોય છે, કેટલી ચાવથી ખાય છે. બર્ગર અને શું શું અમને તો ખબર બી નહીં પડે. એમાં પાણીપુરી કેવી હોય, પાઉંભાજી કેવી હોય. ને એક વાત કહી દઉં, કદાચ હું તો અનાજ 22 વર્ષથી ખાતો નથી. અનાજ ફક્ત મગ, હું એક ટાઈમ બાફેલા મગ ખાઉં છું, યા તો ફલહાર, મગ નહીં મળે તો ફલહાર કરી લઉં છું, પણ અનાજ નથી ખાતું. તમે શરીર જોયું ને, 80 કિલોનું વજન છે. 3 થી 4 કલાક ખાલી ઊંઘું છું, 3 થી 4 કલાક, કોઈ ફરક નથી પડતો. એટલી આપણી માનસિકતા આપણી થકાવી દે છે. હું થાકી ગયો એટલે થાકી જ ગયો, બસ થાક આવી જ જશે. ચીખલી જઈને આવ્યો, વલસાડ જઈને આવ્યો, ખેરગામ જઈને આવ્યો, ઓહો ખેરગામ જઈને આવ્યો, એમ કે બહુ તાપ તો થાકી ગયો, જરાક આરામ કરી લો.
શું અહીંયા અમે અમારી એટલી હોય કંઈથી કાશી બી ડ્રાઇવિંગ કરીને જાય ને 24 કલાક 30 કલાક ડ્રાઇવિંગ કરીને ત્યાં નાહી ધોઈને તરત ખાવાનું બનાવવાનું ચાલુ કરી દે એમ થઈ શકે? પણ મન એવું હોવું જોઈએ. ને મન એવો કારણ બંધ મોક્ષ. આપણું બંધનનું કારણ મન પણ છે. એટલે એમને સાફ રાખો. તો કેવી રીતે સાફ? આવા મહાપુરુષોની કથામાં અને આવીને જ નહીં, એને જીવનમાં ઉતરવાનું છે. ત્યાર પછી જે શરીરમાં જે આપણે કચરો નાખીએ છીએ, કચરો આપણે નાખીએ છીએ ને, તો શું શું નાખવું છે આપણે પોતે વિચાર કરવાનો છે કે ખરાબ તો નહીં થઈ જાય ને, શરદી તો નહીં થઈ જાય ને, ઝાડા તો નહીં થઈ જાય ને, તાવ તો નહીં આવી જાય ને. આવી વસ્તુ આપણે ખવાય? નહીં ખવાય. પણ છતાં આપણે પણ ખાઈએ છીએ. એટલે અમે જો આપણી સંસ્થામાં ખરો ને આવજો કે છોકરીઓને બહારની વસ્તુ અમે કંઈ નથી ખવડાવતા. પાણીપુરી બી ત્યાં જ, પાઉંભાજી પણ ત્યાં જ, મંચુરિયન પણ ત્યાં જ બનાવીએ, બહારનું નહીં. પીઝા પણ ત્યાં જ બાપુ, સમોસા પણ ત્યાં જ. તમે ખાલી કહો આજે ખાવાનું છે અમારે. એટલે એમને એવું નહીં થાય કે અમને બહારનું ખાવાનું નથી મળતું એમ. એટલે એ વસ્તુ આપણે ઘરે પણ કરી શકીએ, પણ આ શરીરને ખરાબ નથી કરવું. વિચારોથી બી નહીં, કોઈ પણ રીતે આપણે શરીરને ખરાબ નથી કરવું. આજે વ્યસનો આપણેમાં એવા પડેલા છે. પ્રાય અમારે મહારાજો કથાકારો કહે છે કે બહેનો ફેશન અને ભાઈઓ વ્યસન, જે બે છોડી દેશે ને તો જીવનનું કલ્યાણ થઈ જશે. જ્યારે આપણે વિચાર કરીએ કે આપણે ટેન્શનમાં આવે કે ટેન્શનમાં આવી જઈએ ને આપણે, તો થોડુંક નાખીએ તો સારું લાગે એમ. ટેન્શન આવી ગયું છે ને આજે ટેન્શન આવવામાં કંઈ વાર નથી લાગતી. તો એ નશો આપણને ક્યાં સુધી ચડશે? 2-5 કલાક એવો જ નશો રહેવાનો છે આપણો. સાંજે પીધેલું હશે ને તો સવારમાં કહીને જરાક ખુમારી જેવી લાગેલી છે. શું કે છે? ખુમારી. ખુમારી કોને કહેવાય ખબર છે તમને? ખુમારી કોને કહેવાય? ખુમારીની બેચેની કહેવાય. શું કહેવાય? બેચેની કહેવાય. તલબ પણ કહી શકશો કે ખુમારી એટલે થોડુંક હજુ નાખીએ સવારે ઉઠીને તો હરખું થઈ જાય એમ. એટલે એ હરખું કરો પાછા સવારમાં બી જોઈએ એમ. હરખું કરવા માટે સવારમાં બી આપણને જોઈએ એમ. માણસ કમાય તો ક્યાં, પણ કમાણી ક્યાં જાય છે? તમે વિચાર કરો કે પૈસા હું ક્યાં નાખું છું, કેવી રીતે બરબાદ. હું પણ મારું પરિવાર બી. આજે મોંઘવારીના જમાનામાં છોકરાઓને ભણવાનો હોય તો કેટલી તકલીફ પડે છે આજે. ને આજે આપણે કઈ તરફ પૈસાનું વેડફીએ છીએ. વ્યસનમાં ઘણા પૈસા આપણે વેડફી નાખીએ છીએ. એક ભાઈ એક ઉદાહરણ યાદ આવે છે કે એકનો એક દીકરો, ને આજે આપણે ખરેખર છોકરા એટલા લાડકા કરીએ ને, આવા મહારાજો આવે કે સંતો આવે કે ચાલો લઈને જાઓ ને પગે લગાડો. આજે બહુ ઓછા મા બાપ એવા છે. જ્યારે અવળે માર્ગે ચડી જાય ને ત્યારે લાવે છે, સાહેબ જુઓ ને, મહારાજ જુઓ ને, આ અમારે કહેલું માનતું નથી. કારણ કે તમે પહેલેથી જ બાપુએ કીધું ને, ઘોડિયામાં ત્યારથી જ મોબાઈલ આપી દો. કારણ કે આ ટેકનોલોજીનો જમાનો છે. મોબાઈલ આપી એટલે તમે શાંતિ થઈ જાઓ, જે કામ કરવું તે કરો, જ્યાં જવું ત્યાં જાઓ ને. મોબાઈલ આપી દીધો છે. આજે નાનું છોકરું બોલતા આવડતું નથી પણ મોબાઈલ જોઈએ છે, ને મોબાઈલ જોયા વગર ખાતું નથી. ને મોબાઈલ જોઈને ખાય છે. તેના વિચારો કેવા આવવાના છે? એનો વિકાસ થવાનો છે? નથી થવાનો. પણ આપણા સ્વાર્થને કારણે કે ભલે શાંતિથી બેઠું તો છે, શાંતિથી રમે તો છે. પહેલાના રમકડા કેવા હતા ને આજે કેવું રમકડું એક મળી ગયું છે. આજે આ મોબાઈલ ટેકનોલોજીની જમાનામાં કોઈને પૂછતું નથી. હું તો કહું છું કે ગાંધી બાપુ ચીન ગયા હતા, ભણવાનું આવતું હતું કે 3 વાંદરા લાવ્યા હતા. 3 વાંદરા. ખોટું બોલવું નથી, ખોટું સાંભળવું નથી, ખોટું જોવું નથી. 3. આજે આપણે એ 3 વાંદરાનું એક વાંદરું બનાવી દીધું છે. કયું વાંદરું છે? મોબાઈલ.
ઘરના 4 સભ્ય છે, 4 પાસે મોબાઈલ હતા, 4 ખૂણામાં બેઠા હશે, કોઈ વાતચીત કરતા નહીં હશે. જમવાનો સમય થઈ ગયો, તમે કહેશો ચાલો જમવાનો, તમે જમી લેજો, હું એક ગેમ પૂરી કરી નાખું. એમ કોઈને પાસે એમ સમય નથી રહેતો. વસ્તુ સારી છે પણ એને સદુપયોગ કરવી એ આપણા વિચાર ઉપર આધારિત છે. તો એક ભાઈ એવા જ હતા, એકનો એક દીકરો એટલો લાડ પ્યારથી એને મોટો કરે છે, એટલો બધો લાડ પ્યારથી હાવ તદ્દન બગડી ગયો છે. ભાઈ બંધોની, કારણ કે સંગતિ બહુ અસર કરે છે જીવનમાં. એટલે જ સદગુરુ કબીર સાહેબ કહે છે કે સંગતિ સે સુખ ઉપજે, કુસંગતિ સે દુઃખ હોય, કહે કબીર તહાં જઈએ જહાં અપની સંગતિ હોય. આજે સંગતિ હોય, આપણે પોતાની સંગતિ હોવી જોઈએ, કે આપણી મેજોરિટી, આપણું સર્કલ કેવું હોવું જોઈએ, સારા વિચારોવાળું હોવું જોઈએ, વગર વ્યસનવાળું હોવું જોઈએ. પણ વ્યસનવાળો જો હોય તો વ્યક્તિ ક્યાં ને ક્યાં પહોંચી જાય છે. એ રીતે એ એકનો એક દીકરો ક્યાં ને ક્યાં પહોંચી ગયો, કોઈ પતો જ નથી, કોઈ કામ ધંધો નથી, કંઈ ભણવાનું નથી, કંઈ નથી, 24 કલાક દારૂમાં. એનો મા બાપ એમ વિચાર કરે કે મારો એકનો એક દીકરો છે, એને મારા જવાબ પછી બી તકલીફ નહીં પડવી જોઈએ. એમ 50 વીઘા જમીન લીધી, કરોડ રૂપિયા બનાવી દીધા, 5 મકાન બનાવી દીધા, ગાય ભેંસ બાંધી દીધી, અને મા બાપ હતા ત્યાં સુધી લહેરથી એમણે જીવન જીવ્યો. મા બાપ મરી ગયા અને ધીરે ધીરે ભાઈ બંધોને મજા આવી ગઈ, અને પીતા તમામ સંપત્તિ બધી જતી રહી. કોઈ વસ્તુ કઈ નથી, રોડ ઉપર આવી ગયો. એક દિવસે એક ખાલી બાટલી લઈ અને એ બાટલીમાં લાકડી જાય ને, એ લાકડી બાટલીમાં નાખીને એમ કરીને જોઈ છે. અને 2-5 મિત્રો એ સર્કલ ના જ આવ્યા એમના, અલા ગાંડા તું શું જોઈ છે? એમ કે બાટલીમાં લાકડી નાખીને. હું કંઈ જોતો નથી, એનું માપ જોઉં છું. એમ કે શું જોઉં છું? બાટલીનું માપ. કે એ બાટલીમાં મારી 50 વીઘા જમીન જતી રહેશે, કરોડ રૂપિયા જતા રહ્યા છે, 5 બંગલા જતા રહ્યા છે, ગાય ભેંસો બધી જ જતી રહેશે. બરાબર. અત્યારે મારી પાસે કંઈ નથી, રોડ ઉપર છું, છતાં બાટલી ખાલી ને ખાલી છે. આજે સમાજની દયનીય સ્થિતિ છે. સંતો એટલા માટે જ નીકળી પડ્યા છે, મહાપુરુષો એટલા માટે આ કથા ને આયોજનની એટલા માટે જ જરૂર છે. હું તો કહું છું, આવું કોઈ વ્યસન આપણા પાસે હોય તો છેલ્લા દિવસે બાપુના ચરણમાં મૂકી દેજો. કોઈ પણ વ્યસન હોય ને સંકલ્પ લેજો કે આજથી મારે આ કરવું જ નથી, મારે ઘર તરફ ધ્યાન આપવું છે. તો ખરેખર સમય તમારો વધારે લીધો, કથાનું આગળ આપણે રસપાન કરવાનું છે. ધન્યવાદ આયોજકોને પણ. બાપુનો મેસેજ હતો કે સાહેબ પધારો તો સારું, આવા કામમાં તો પધારવું જ પડે, રાત દિવસ 24 કલાકમાં આપણે હાજર જ હોઈએ છીએ. એના માટે તો શરીર છે આપણે, ઘરબાર હું કામ છોડ્યું તમારા માટે જ. એટલે જ આપણે પોતાનું જીવન ખરેખર બેલેન્સ, કે મુક્તિ નહીં મળે તો વાંધો નહીં, ફરી મનુષ્ય શરીર મળે એવું આપણે કોશિશ કરવાનું છે. ને એવું સદગુરુનું વચન છે કે ભક્તિ બીજ પલટે નહીં, જો જુગ જાય અનંત, ઉચ્ચ નીચે ઘર અવતારે આખિર સંત કે સંત. એટલે ગમે જે ઘેરે જન્મીશું પણ એક મનુષ્ય શરીર જ મળશે, એવું આપણે અત્યાર પછીનું જે જીવન છે એ જીવન છે. તો વધારે ન કરતા આ જ 2 શબ્દો સાથે કહીને મારી વાણીને વિરામ આપું છું. બોલે રામચંદ્ર ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. આટલું બધું કીધું તો કે જે બોલોમાં કચાશ કેમ રાખવો છો? જ્યાં સુધી ભય નહીં જાય ને, ભય કેવી રીતે જાય? જે બોલાવવામાં જાય. એટલે જ્યારે જે બોલાવવાનું થાય તો જોરથી બોલો કે ભય ભાગે. બોલે હનુમાનજી મહારાજ કી. હા, આજુબાજુ ખબર પડી જે કથા થાય છે ને જે બોલાય છે. माटी कहे कुम्हार से, माटी कहे कुम्हार से, तू क्यों रोंदे मोय, एक दिन ऐसो आएगो मैं गाड़ दूंगी तो. ફરી ખૂબ સાધુવાદ. સંત બ્રાહ્મણ અને ગાય જેના ઘરે પુણ્ય હોય એને ત્યાં જ જાય. ખરેખર
સ્વર્ગસ્થ છોટુ બાપા અને સ્વર્ગસ્થ દિનુબા સાથે તમામ પિતૃગણ જેને જેની તસવીરો અહીંયા મૂકી છે, એ બધા ની સારી ગતિ થઈ હશે તો જ એમના નામના આયોજનમાં આટલા બધા સંતોની આપણને ઉપસ્થિતિ અને એમના આશીર્વચન આપણને પ્રાપ્ત થાય છે. તો ફરી એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. આપણે એક એવી લીલા તરફ આગળ વધી રહ્યા છે જેને કહેવાય કાલિય મર્દન લીલા. સમય જતા એવું થયું કે વૃંદાવન અને ગોકુળની અંદર ધીમે ધીમે ગાયો વાછરડા યમુનાજીનું જળ પીવે અને મરણ પામે. ત્યારે આ વાત કનૈયાને ખબર પડી. કનૈયો, બલદાવજી અને બાકીના ગોવાળો યમુના કિનારે ગેડી દડાની રમત રમે અને ત્યારે એવો નિયમ હતો કે જે દડો ફેંકે એને જાતે લાવવાનો. એટલે રમતા રમતા કનૈયાએ જાણી જોઈ અને યમુનાજીમાં દડો નાખ્યો, કારણ કે યમુનાજીમાં કાલિય નામનો એક ભયંકર નાગ, અને એ નાગ યમુનાજીનું પાણીને વિષયુક્ત કરતો હતો અને એ કારણે આ બધી ગાયો મરતી હતી. એટલે આજે કનૈયો વળી પાછો પરમાર્થના કાર્ય માટે નીકળે છે અને ત્યારે છેક તળિયા સુધી પહોંચે અને શોધે છે કે કાલિય નાગ ક્યાં છે. સાંભળી અને નાગપત્નીઓ આવી અને નાગપત્નીઓ પૂછે અને ભગવાન અને નાગપત્ની વચ્ચે જે ચર્ચા થાય છે નરસિંહ મહેતા લખે. હે જડ કમળ છાંડી જાને બાડા, હે જડ કમળ છાંડી જાને બાડા, સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે, મને બાળ હત્યા લાગશે. હે જડ કમળ છાંડી જાને બાડા. નાગપત્નીઓ અનેક સવાલ કરે છે અને આ તો નટવર નાગર નંદજીના લાલ એટલે કીધું કે અમે જુગાર રમતા હતા અને એમાં મારાથી ભૂલથી તમારા પતિનું મસ્તક મારાથી એ જુગારમાં દાવમાં મુકાઈ ગયો. નથી નાગણ હું માર્ગ ભૂલ્યો, નથી મારા વેરીએ વડાવ્યો, મથુરા નગરીમાં જુગટુ રમતા નાગનો શિષ હાર્યો. હે જડ કમળ છાંડી જાને બાડા. નાનું બાળક જાણી નાગપત્ની લાલચ આપે કે તને 1.25 લાખનો અમારા ગળામાં હાર છે એ આપીએ, પણ તું બાળક જતો રે. ભગવાન ના પાડે. 1 લાખ સવાનો મારો હાર આપું હું તુજને દોરિયો, એટલું મારા નાગથી છાનું આપુર તુજને ચોરિયો. હે જડ કમળ છાંડી જાને બાડા. અને ભગવાને જયારે ઇનકાર કર્યો કે મને આ કશું જોઈતું નથી, તારા ઘરમાં ચોરી કરીને મારે શું કરવું, પણ હવે તું તારા પતિને ઉઠાડ. અને નાગપત્ની પોતાના પતિને ઉઠાડવા ગઈ. કઈ રીતે ઉઠાડે? ચરણ ચાપી મૂછ મરડી, નાગણે નાગ જગાડ્યો, ઉઠો રે બળવંત કોઈ, મારણે બાળક આવ્યો. હે જડ કમળ છાંડી જાને બાડા.
સ્વયં કાલિયાનાગ જાગે જાગે અને ભગવાન સાથે યુદ્ધ થાય. નરસિંહ गा रहा है. देव बढ़िया माथे बढ़ गया कृष्ण काड़ी नाग नाथियों सहस्त्र पेड़ा फूफ वे जेम गगन गाजे हाथियों हे जड़ कमर छांडी जान बाड़ा. છેલ્લે નાગ પત્નીઓ આજીજી કરે છે અને નાગને કેવળ નાથીઓ, માર્યો નહીં. અને એ 1000 ફેણ વાળા નાગની ઉપર ભગવાન નૃત્ય કરે. આ બાજુ નદીની બહાર આખા ગોકુળ વૃંદાવનના નંદ બાબા, યશોદા, બલદાઉ ઇત્યાદિ બધાને ચિંતા છે કે કનૈયો પાણીમાં કૂદ્યો છે. બધા વિલાપ કરે, આક્રંદ કરે, ચિંતા કરે, અલગ અલગ પરમાત્માની માનતાઓ કરે. ત્યાં તો એમ કહેવાય કે 1000 ફેણ વાળા નાગની ઉપર ભગવાન નૃત્ય કરતા કરતા સ્વયં બહાર આવ્યા છે. અને છેલ્લે નાગણો થાળ ભરીને थाड़ भरी सगमोतिए श्री कृष्ण ने रे बधाविया नरसैया नाथ पासे थे नाग ने नाग छोड़ाविया हे जड़ कमर छांडी जाने बाड़ा छांडी जाने बाड़ा जड़ कमर छांडी जाने बाड़ा. આમ આ રચના, આ પદ ખૂબ લાંબુ છે, સમય મર્યાદા છે આપણી પાસે. તો કાલિયાનાગ એટલે કોણ? તો કે જે બીજાના સુખી જીવનમાં ઝેર ફેલાવે એ કાલિયાનાગ. ખોટી સલાહ આપી કોઈનું ઘર બગાડે એ કાલિયાનાગ. સારું કર્મ થતું હોય એમાં અવરોધ ઉભા કરે, ખોટી વાડ ઊભી કરે એ કાલિયાનાગ. ભગવાને એને નાથ્યો અને પછી કીધું કે આ તારી જગ્યા નથી, તું રમણક દ્વીપમાં જા અને ત્યાં વસવાટ કરજે. આમ કાલિયાનાગને નાથી અને ભગવાનનું એક નામ પડ્યું નાગનથૈયા. આવો આતુરતાથી જે પળની આપણે રાહ જોઈ રહ્યા છે એ સમય દિવાળીનો માહોલ, 9 વર્ષનો દિવસ નજીક આવવાનો અને ગોકુળ અને વૃંદાવનમાં તૈયારીઓ થવા માંડી. નવા નવા અન્ન, નવા નવા વૃક્ષો રોપાવા માંડ્યા, નવા નવા અન્નનો સંગ્રહ થવા માંડ્યો, અલગ અલગ મીઠાઈ બનાવવાની સામગ્રીઓ આવવા માંડી. લાલો પૂછે, બાબા ये क्या हो रहा है? कोई उत्सव की तैयारी है? नंद बाबा कहे कि हाँ, અમે બરાબર 9 વર્ષના દિવસે કાર્તક સુદ એકમના દિવસે અમે ઇન્દ્રની પૂજા કરીએ. બોલે કેમ? તો કે વરસાદ આપે. कन्हैया कहे बाबा यह वर्षा जो हो रही है वो तो गोवर्धन के ऊपर उगे हुए वृक्षों के कारण है, इसमें इंद्र का कोई प्रमाणभूत आशीर्वाद नहीं है, इसीलिए हमें गोवर्धन की पूजा करनी चाहिए. गोवर्धन એટલે ગાયનું વર્ધન, એ ગોવર્ધન. અને પ્રોગ્રામમાં ફેરફાર થઈ ગયો. કનૈયાનું મેનેજમેન્ટ એવું કે ઇન્દ્રની પૂજા કરવાના હતા, એની જગ્યાએ ગોવર્ધનની પૂજા કરવાના. વાયુ વેગે ગોકુળ વૃંદાવનમાં સમાચાર પહોંચ્યા અને કનૈયો કહે એટલે પછી આખું ગામ કરે. એટલે ઇન્દ્રની જગ્યાએ ગોવર્ધનની પૂજા કરવા માટે બધા તત્પર થયા. ગોવર્ધન પાસે પહોંચ્યા છે. ગોવર્ધન મહારાજની આગળ પૂજા પાઠ થવા માંડ્યા. પુરુષ સૂક્તના 16 મંત્રથી ગોવર્ધન પણ કૃષ્ણ, પૂજા કરનાર પણ કૃષ્ણ, એટલે સ્વયં પરમાત્મા પરમાત્માની પૂજા કરવા તત્પર થયા. પણ ત્યારે આ સમાચાર
આ સમાચાર ઇન્દ્રને મળ્યા, સ્વર્ગનો રાજા ઇન્દ્ર, અને ઇન્દ્રને સમાચાર મળ્યા કે ગોકુળમાં હવે ગોવર્ધનની નહીં, એમ કહેવાય કે ગોવર્ધનની પૂજા થવા માંડી છે, હવે ઇન્દ્ર અધિષ્ઠાતા નથી. અને ત્યાં તો ઇન્દ્રને ક્રોધ આવ્યો. ઇન્દ્રએ આદેશ કર્યો કે બારે મેઘને જાઓ, વીજળીના કડાકા થવા માંડ્યા, વાદળો ગરજવા માંડ્યા. દિવાળી જેવા માહોલમાં અચાનક વરસાદનું વાતાવરણ સર્જાયું અને ગોકુળની અંદર, વૃંદાવનની અંદર સામેલા ધાર વરસાદ પડવા માંડ્યો. વૃક્ષો, તોતિંગ વૃક્ષો ધરાશાયી થવા માંડ્યા, ગાયો તણાવવા માંડી, વાછરડા તણાવવા માંડ્યા, જે કાંઈ અનાજ હતું એ અનાજ તણાવવા માંડ્યો. પાહિમામ પાહિમામ પાહિમામ, તમામ ડરવા માંડ્યા. લોકો કહેવા માંડ્યા કે નંદ બાબા કનૈયાની વાતમાં આવ્યા લે એટલે આપણી આ દશા છે. આપણે બાળકની વાતમાં આવી અને ઇન્દ્રને નારાજ કર્યા એટલે આ દશા આપણે ભોગવવાની આવી. ત્યાં તો સુખદેવજી પરીક્ષિતને કહે કે ત્યારે કનૈયાએ ઇત્યુક્તેન હસ્તેન કૃત્વા ગોવર્ધનાચલમ, એમ કહેવાય કે ગોવર્ધનને વંદન કર્યા છે. અને કનૈયાએ ટચલી આંગળીથી કડકડાટ બોલતો એવો, એમ કહેવાય કે ગોવર્ધનને ટચલી આંગળીએ ધારણ કર્યો છે અને નામ પડ્યું છે બોલીએ ગિરિરાજ ધરણ કી જય. ગોવર્ધનને ધારણ કર્યો છે. તમામ બાકીના ગોપ ગોવાળો ગામના લોકોને કીધું કે તમે આ પર્વતની નીચે આવી જાઓ. ત્યાં તો ગોવાળિયા બિચારા અણસમજો, એ લોકોને એમ થયું કનૈયો થાકી જાય એટલે લાકડીના ટેકા કર્યા. ઇન્દ્ર હજી પણ થાકે નહીં અને એમ કહેવાય કે બારે મેઘ ખાંગા કરવા માંડ્યો. ગોવાળિયા કહે કે કનૈયા આંગળી લઈ લે, અમે છે લાકડીનો ટેકો મૂકીને. કનૈયાએ સેજ આંગળી સેજ ખસેડી, ત્યાં તો લાકડીના કડાકા બોલવા માંડ્યા. અરે ગયો ગયો ગયો, ત્યાં તો વળી પાછી આંગળી મૂકી. અને ગોવર્ધનના નીચે આખું ગામ સુરક્ષિત મહેસૂસ કરે છે. લોકો ગોવર્ધનનો જયકાર કરવા માંડ્યા. એમ કહેવાય કે છેલ્લે તો થાકીને ઇન્દ્ર થાકી આવે અને દૂધથી અભિષેક કરે છે. આજે પણ ગિરિરાજની પરિક્રમા કરો ને તો ત્યાં સુરભી કુંડ આવેલો છે. દૂધની જે ધારા કરેલી છે આજે પણ એ કુંડની અંદર એ દૂધના છાંટાની મોજૂદગી તમને દેખાય છે, કારણ કે એની શિલાઓ બધી સફેદ થઈ ગઈ છે. ઇન્દ્રનો ગર્વ ઉતરે છે, વારંવાર ભગવાનની ક્ષમા માંગે. આવો આપણે પણ જીવનમાં આવેલા તમામ દુઃખો નો વરસાદ છે એમાંથી મુક્ત થવા માટે ગોવર્ધન રૂપી ભગવાનના વિશ્વાસની નીચે ઉભા રહી અને ગોવર્ધનનાથને શરણાગતિ સ્વીકારીએ. गिरिराज धरण तेरी शरण, गिरिराज धरण मैं तेरी शरण, गिरिराज धरण मैं तेरी शरण. आयो तुम्हारे शरण, आयो तुम्हारे शरण, आयो तुम्हारे शरण, आयो तुम्हारे शरण, गिरिराज धरण आयो तुम्हारे शरण, गिरिराज धरण आयो तुम्हारे शरण. એમ કહેવાય કે ગિરિરાજ મહારાજની આગળ પછી તો
56 ભોગ ધરાવવામાં આવ્યા. એવું કહેવાય કે ભગવાને 7 દિવસ સુધી ગોવર્ધન ને ટચલી આંગળીએ ધારણ કરેલો. 56 ભોગ પણ ખુલ્લા કરી દેજો ધીમેથી. સાથે નરેશભાઈ પ્રધાનપાડાવાળા તરફથી 101, મુકેશભાઈ સતાડિયા તરફથી 501, અંજલિબેન સતાડિયા 501, રણજીતભાઈ સતાડિયા 501, દિવ્યેનભાઈ સતાડિયા 501, માતા પિતા અને જમાઈના સ્મરણાર્થે સતાડિયા 501, કોમલબેન ગાય માતાના સ્મરણાર્થે 70 રૂપિયા, પંકજભાઈ સતાડિયાવાળા 251 રૂપિયા. તાળી પાડજો બધા. નક્ષભાઈ સતાડિયાવાળા તરફથી 1111, નિલયભાઈ ગોલાર 511 રૂપિયા, વનિતાબેન સતાડિયા 201, પિનલભાઈ સતાડિયા 1111, વિનયભાઈ સતાડિયા 201, खालपाभाई सताड़िया 501। तालियों के साथ सब खड़े हो जाए, सभी लोग खड़े हो जाए। उभा थई अपने आरती अने आजे वृंदावन नो भाव सवार आपणे ज्यारे शरूआत करी आजे मंगलाचरण पछी त्यारे जे वृंदावन नो भाव हतो ए ज भावनो एक बीजो भजन। ए तो पे पान चढ़े तो पे फूल चढ़े, 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 ओ तो पे पान चढ़े तो पे फूल चढ़े, तो पे चढ़े तो पे चढ़े तो पे चढ़े दूध की धार हो धार, तेरे माथे मुकुट विराज हो श्री गोवर्धन महाराज महाराज, तेरे माथे मुकुट विराज रहो। काले बराबर बधा नाचता था, आज बधा थाकी गયેલા लागे। पाछो थोड़ो विलंबित आ लोग नाचता नहीं। हाँ भाई अपने कहीं गया केड़कस वाला ने बधा अने श्रोताओं पण विनंती, आप रोज आवो छो, श्री मारुति युवक मंडल वाला ज काम करे एवुं नहीं, 2-5 श्रोताओ पण मदद में आवी जाए ने तो कोई वांधो नहीं। ज्यारे आरती आपवानी होय एवी सेवा आप करजो, कारण के कोई तन से सेवा दे, कोई मन से दे, कोई धन से दे। हाँ, मननी सेवा अतिशय जरूरी। हाँ, आरती माटे नाम बोलवाना छे। अपने भाई वंकाल वाला भावेश भाई नटू भाई आपन आवजो, बाकीना पण जे आरती उतारवी होय। गोवर्धन नाथ की आरती हो रही है, भाव से आएंगे सभी। तेरी 7 कोस की परिक्रमा, तेरी 7 कोस की परिक्रमा, तेरी 7 कोस की परिक्रमा, तेरे 7 कोस की परिक्रमा, तेरी 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 7 कोस की परिक्रमा। चकलेश्वर 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 है विश्राम विश्राम, तेरे माथे मुकुट विराज श्री गोवर्धन महाराज महाराज, तेरे माथे मुकुट विराज
रहो, तेरे गले में कंठा सोहे रहो, तेरे गले में कंठा सोने का, गले में कंठा सोहे रहो, तेरे गले में कंठा सोने का। थोड़ी पे थोड़ी पे थोड़ी पे हीरा लाल हो लाल, तेरे माथे मुकुट विराज रहो, श्री गोवर्धन महाराज महाराज, तेरे माथे मुकुट विराज रहो। आरती। ओम जय काना काड़ा प्रभु नटवर नंद लाला, मीठी मोर निवाड़ा, मीठी मोर निवाड़ा, गोपीना प्यारा। ओम जय काना काड़ा, कामण गारा कान, कामण बहु की दा, प्रभु कामण बहु की दा। माखन चोरी मोहन, माखन चोरी मोहन, चित चोरी लीधा। ओम जय काना काड़ा। नंद यशोदा घेर वैकुंठ उतारी, प्रभु वैकुंठ उतारी। कालिया मर्दन की था, कालिया मर्दन की था, गायों ने चारी। ओम जय काना काड़ा। गणो तुझ पार के मैं नहीं आवे, प्रभु के मैं नहीं आवे। नेति वेद पुकारे, नेति वेद पुकारे, पुनित गुण गावे। ओम जय काना काड़ा, ओम जय काना काड़ा, प्रभु नटवर नंद लाला। मीठी मोर निवाड़ा, मीठी मोर निवाड़ा, गोपीना प्यारा। ओम जय काना काड़ा, ओम जय काना काड़ा, ओम जय काना काड़ा। कर्पूर गौरम करुणावतारम, संसार सारम भुजगेन्द्रहारम, सदा वसंत हृदयारविंदे भावम, भवानी सहितं नमामि। मंगलम भगवान विष्णु, मंगलम गरुड़ध्वज, मंगलम पुंडरीकाक्ष, मंगलाय तनोहरि। सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके, शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते, नारायणी नमोस्तुते, नारायणी नमोस्तुते। त्वमेव माता च पिता त्वमेव, त्वमेव बन्धु च सखा त्वमेव, त्वमेव विद्या द्रविणं त्वमेव, त्वमेव सर्वं मम देव देव। कायेन वाचा मनसेन्द्रियेण वा बुद्ध्यात्मना वा प्रकृति स्वभावा करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि, नारायणायेति
समर्पयामि नारायणाय समर्पयामि। આપણે આયોજકોને વિનંતી કે એમની થાળી બાકીની લઈને એક બાજુ મુકાઈ દો. આપણે બધા જગ્યા પર બેસીશું. બાકીના બધા ખૂબ આનંદ આવ્યો. પ્રધાનપાડાની સાથે સતાડિયાથી માંડીને જોડાયેલા ઘણા ગામો સાથે અમારા છોટુ બાપા અને દીનુબાના જે દીકરી જમાઈ છે એમના પરિવારના સભ્યો પણ છેક કેળકચ્છ બારતાળ સુધીના લોકો પણ અહીંયા ઉપસ્થિત છે. મારા પરમ સ્નેહી મિત્રો એવા વંકાલ સુંદર ફળિયાના ભાવે આપ પણ બધા અહીંયા ઉપસ્થિત છો. ખૂબ આનંદ થયો. જાણે ખરેખર એમ લાગ્યું કે ગોવર્ધન લીલા આપણે સ્વયં વૃંદાવનમાં સ્વયં પરમાત્મા ગોવર્ધન ઉચકે છે ને આપણે એના દર્શકો બન્યા છે. એ રીતે એવું વાતાવરણ બન્યું. અને કેવળ આ બધું ક્યારે પોસિબલ થાય તો કે જ્યારે આયોજન વ્યવસ્થિત હોય. મને મનમાં ડર હતો કે ગોવર્ધન બનાવવા તો કીધું છે પણ કેવો બનાવશે, પણ સારો બનાવ્યો છે. થોડો હિમાલય જેવો લાગે છે પણ સારો છે. તો ફરીને એકવાર જોરદાર તાળીઓ થઈ જાય આ વ્યવસ્થા માટે. વિજયભાઈ, આપણે સરસ મજાના ઇન્સર્ટ કરીને જે અહીંયા આવીને બેસી જઈએ ને એની પાછળ આપણા પરિવારનો ત્યાગ હોય. એ લોકો બધી વ્યવસ્થા કરે. આપણે તો ફોન કરી દઈએ કે કથામાં એક દિવસ આવજો, એટલે મહેમાન તો 10-15 આવી જાય, પણ એ લોકોને જમાડવાના આ બધી વ્યવસ્થા આ લોકો કરે. એટલે તમારા પરિવારના બહેનો માટે તાળી પાડો તમે લોકો એકવાર. હા, આજની કથાને વિરામ આપું એ પહેલા આવતીકાલની કથા કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહનો પ્રસંગ એટલે બરાબર સાંભળી લેજો વિજયભાઈ. કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહ એટલે લગ્ન. લગ્ન એટલે કૃષ્ણ બનાવવાના અને એકને રૂક્ષ્મણી બનાવવાના. એટલે બે છોકરીઓને પણ તૈયાર કરીને બનાવો તો વાંધો નથી. અને માયરું બનાવવાનું પણ થોડું સાઈડમાં પેલા ખૂણામાં બનાવજો, જેથી આપણે બધા જ એના દર્શન કરી શકીએ. અને આ આપણું વિઝન થોડું અહીંયા બ્લોક નહીં થાય. એટલે પેલો જે પંખો મૂકેલો છે ને એની આ બાજુનો જે ખૂણો છે, જોયો ને? બતાવો કયો ખૂણો? હા, એ બસ એ ખૂણામાં આપણે માયરું ગોઠવવાનું. બે સરસ મજાની આપણે જે સૌથી મોંઘા તમે ઓર્ડર લેતા હોય ને ત્યાં જે માયરું લઈ જતા હોય એવું માયરું થઈ જશે ને. તો સૌને જાહેર આમંત્રણ. આવતીકાલે આપણી કથામાં શ્રી કૃષ્ણ પરમાત્મા અને રૂક્ષ્મણીના લગ્નનો પ્રસંગ છે. આપણે સગાને ત્યાં લગ્ન હોય તોય આપણે પાર્લરમાં પહોંચી જઈએ. ભાઈઓ ચીખલી આશીર્વાદમાં કપડાં લેવા પહોંચી જાય. આવતીકાલે તો પરમાત્માના લગ્ન, કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહ, એટલે સરસ મજાના તૈયાર થઈને આવજો. ભલે પ્રભુદાસ સાહેબ કહી ગયા કે ફેશનથી દૂર, પણ કાલે થોડુંક કરી લેજો ફેશન. હા, આવતીકાલે તૈયાર થઈને આવજો. અને જાનવાળા કેટલા અને કન્યા પક્ષવાળા કેટલા તે તમે નક્કી કરજો. સરસ મજાનો વરઘોડો પણ આપણે કાઢીશું ભગવાનનો. અને ખૂબ સુંદર આપણે લગ્નનો વિધિ. અને ક્યાં ગયા નવીનભાઈ? છે ને આપણે પાછું બ્રાહ્મણ તો જોઈએ ને લગ્નમાં. હા એમ. તો ભાઈ તાત્કાલિક લગ્ન ગોઠવાયેલા છે પ્રધાનપાડામાં. માધવપુરનો માંડવો ને જાદવકુળની જાન. નવીનભાઈ, આપ પણ ભાગ્યશાળી છો કે સમાજના ભલભલા સમાજના લગ્ન તમે કરાવ્યા હશે, પણ પરમાત્માના લગ્ન કરાવવાનો અવસર તમને ફરી એકવાર આ કથામાં પ્રાપ્ત થાય છે. તો લગ્ન શબ્દનો અર્થ થાય છે કે જોડાવવું. તો આવતીકાલે આપણે લગ્ન વિધિનો પણ વિસ્તારથી વર્ણન કરીશું, ચર્ચા કરીશું કે આપણા જે લગ્નના રિવાજ છે, લગ્નમાં વપરાતી જે સામગ્રીઓ છે ધ્વનિલભાઈ, એ શું કામ આવે, એ તમામ ચર્ચા આપણે કરીશું. પણ એના માટે આવતીકાલે આવવું પડે. જેના ત્યાં દીકરા દીકરીના લગ્નમાં અવરોધ આવતા હોય, જેના ઘરે લગ્ન જીવનમાં સમસ્યાઓ આવતી હોય, એ તમામ લોકો જો આવતીકાલની કથા શ્રવણ કરે તો એ તમામ દુઃખોમાંથી અમને મુક્તિ મળે. આવું સુખદેવજીનું વચન છે. તો આવતીકાલે સૌ પધારજો.
અને આ થોડી થોડી જગ્યા ખાલી દેખાય ને, પેલું અમુક જગ્યાએ જમીન ને અમુક જગ્યાએ પાણી હોય એવું લાગ્યા કરે. તો કાલે થોડું આપણે ભાઈઓ વાળો મંડપ પણ ફૂલ થઈ જાય એવી કોશિશ કરજો. થશે ને તો એકવાર જોરદાર તાળીઓ પાડજો બધા. तो आज की यह कथा यही विराम ले रही है. विराम लेने से पूर्व मैं और मेरे साथ आए हुए साथी सब संगीतज्ञ आप सबकी क्षमा याचना करते हुए, आप सभी को साधुवाद देते हुए 5वें दिन की यह कथा को, गोवर्धन लीला को यहीं पर विराम दे रहे हैं. सुखदेव जी के चरणों में वंदन करते हुए, दोनों हाथ आकाश की ओर उठाते हुए, हरे कृष्णा कृष्णा कृष्ण हरे हरे, हरे कृष्णा कृष्णा कृष्ण हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे. जय जय श्री राधे. ओम नमः पार्वती पतये. हर 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 महादेव हर. ફરી ફરી આવતીકાલે લગ્ન માટે બધાને આમંત્રણ છે. તાત્કાલિક ગોઠવાયેલા લગ્ન હોવાથી રસોડું કાલે નથી, કદાચ પરમદાડનું આયોજન કરતા છે આ લોકો. એવું જ છે ને, પરમ દિવસે છે ને જમવાનું. હા એટલે હું જાહેર કરી દઉં ને, તમે કે આપણી વાત નહીં થયેલી તો છે ને, બપોરનું કે સાંજનું. વિજયભાઈ, ઉતાવળમાં લગ્ન ગોઠવાયા છે એટલે કાલે ફક્ત લગ્નનો આનંદ લઈશું અને એનું જમણ પરમ દિવસે, એટલે આણું ને બધું એમાં આવી જ જાય. નહીં તો પાછા એમ કહેશે કે આણાનું નહીં જમાડ્યું એમ. એટલે આણાનું ને બધું જે ગણો તે જમણ બધું પરમ દિવસે છે. અનિલભાઈ, તો ફરી ફરી આપ સૌનો આભાર. ગમે જેટલા કથાકાર સારું વક્તવ્ય કરતા હોય, ગમે જેટલા સંગીતકારો વિદ્વાન હોય, પણ આ જો મંડપ ખાલી હોય તો કથાનું મૂલ્ય રહેતું નથી. એટલે એકવાર તમારા માટે તાળી પાડજો. ફરી ફરી કાલે લગ્નમાં આવજો. અને આટલા દિવસ મેં કીધું નથી, પણ આ મંદિરના લાભાર્થે કથા છે. મંદિર બનાવવું એટલે ખૂબ મોટો ખર્ચ છે. સ્લેબ આખો નવો ભરવાનું છે એટલે ખૂબ મોટો ખર્ચ છે. તો આવતીકાલે કન્યાદાન ગણો તો કન્યાદાન, મંગળ ફેરાના દાન ગણો તો મંગળ ફેરા, કરિયાવર ગણો તો કરિયાવર. પણ રૂક્ષ્મણીજીને આપતા હોય એ ભાવથી આ મંદિરમાં સારું એવું દાન લખાવજો. અને લખાવજો જ નહીં, સાથે આપજો. બહેનો પણ નક્કી કરીને આવે, ભાઈઓ પણ નક્કી કરીને આવે કે નહીં આપણે આ મંદિરમાં કંઈક કરવું જોઈએ. કદાચ કોઈ કડિયા કોન્ટ્રાક્ટર હોય તો એ પોતે એ રીતે સેવા આપજો. કદાચ આપણાથી બીજું ધનથી સહકાર ન અપાય તો તનથી સહકાર આપજો. પણ મારી એવી ઈચ્છા છે કે આવતા વર્ષે જો કદાચ આ બધા છોટુ બાપાના દીકરી જમાઈઓને કથામાં મજા આવી હોય અને કદાચ જો આવતા વર્ષે કથા ગોઠવી કાઢે અને જો મને જ બોલાવે અને તમે બધા આવો તો આપણે પેલા નવા મંદિરના દર્શન કરવા છે. એટલે ક્યારે થશે? આપણા બધાના પ્રયત્નથી થશે. તો જો આવતા વર્ષે આપણે હનુમાનજીનું મંદિરનો સ્લેબ નવો જોવો હોય તો એકવાર તાળીઓ પાડો. હવે લગભગ બની જશે મહેશભાઈ. આજે સૌને જય શ્રી કૃષ્ણ. કાલે વહેલા આવજો. मुझे दास बना कर रख लेना, मुझे दास बना कर रख लेना भगवान तू अपने चरणों में, दास बना कर रख लेना भगवान तू अपने चरणों में।
पे डाला डेरा हूँ, तेरे द्वार पे डाला डेरा हूँ। मुझे चाकर जान के रख लेना, मुझे चाकर जान के रख लेना। भगवान तू अपने चरणों में मुझे दास बना कर रख लेना। भगवान तुम्हारे चरणों में। जब अधम से अधम को तारा है, जब अधम से अधम को तारा है, उसमें ही नाम हमारा है, उसमें ही नाम हमारा है। मुझे भार समझ कर रख लेना, मुझे भार समझ कर रख लेना। भगवान तू अपने चरणों में मुझे दास बना कर रख लेना। भगवान तू अपने चरणों में। मने पावन थावा दे, तारा गुण लगावा दे। ज्यां कावा दावा छे, त्या मने न जावा दे। ओ ज्यां कावा दावा छे, त्या मने न जावा दे। हूँ तारी बोलाऊं जय, वाला मारी खबर तू ले। आ तो तारी मारी लेने वात छे, कोई त्रीजो न जानी ले। आप सौ भक्तों हवे गोवर्धन पूजा अनुष्ठानना दर्शन करीने पछी व्यासपीठनी प्रदक्षिणा करीने छूटा पड़ी सको। खूब ज क्रमबद्ध रीते कोईपण अगवड न पड़े रीते अन्नकूटना दर्शन अने गोवर्धनना दर्शन करीने व्यासपीठनी प्रदक्षिणा करवानी छे। सीताराम 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 सीताराम। राधे श्याम राधे श्याम राधे श्याम।